આજનો આ ઉત્સવ જેમ હમણાં કીર્તનોમાં આપણે સાંભળ્યું તેમ આનંદનો ઉત્સવ છે, કારણ કે આ ઉત્સવ સાથે ભગવાન અને સંતની અનેકવિધ સ્મૃતિઓ સંકળાયેલી છે. ઉપનિષદમાં ભગવાનના સ્વરૂપને રસો વૈ સહ તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભગવાન પોતાના સ્વરૂપમાં રહેલો એ રસ અને સુખ સૌને પ્રાપ્ત થાય તે માટે મનુષ્ય દેહ ધારણ કરે છે અને મનુષ્ય દેહ ધારણ કરી વિવિધ લીલા ચરિત્રો દ્વારા પોતાના સ્વરૂપનું સુખ પોતાના આશ્રિતજનોને આપતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ પરંપરા જાળવી રાખી મનુષ્ય દેહ ધારણ કર્યો અને તેઓએ પોતાના આશ્રિતોને પોતાની મૂર્તિનું પોતાના સ્વરૂપનું સુખ આપવા માટે ઉત્સવોને નિમિત્ત બનાવ્યા. અને આ સૌ ઉત્સવોમાં પુષ્પ દોલોત્સવ, ફૂલ દોલોત્સવ એક શિરમોર સમાન બની રહેતો. આ ઉત્સવની અંદર ભગવાન સ્વામિનારાયણ અનેક ભક્તોને એકત્રિત કરી અને સૌના જીવનમાં સંસ્કાર, સત્સંગ, સદ્ગુણો, તેની સાથે સાથે મોક્ષનો મુદ્દો અને મોક્ષની મજા આ સૌ પીરસતા. કવિ નાનાલાલે ભગવાન સ્વામિનારાયણની ઉત્સવ પ્રિય પ્રકૃતિ અને ઉત્સવો દ્વારા તેઓએ સમાજને આપેલું યોગદાન વર્ણવતા એવું કહ્યું છે, શ્રીજીએ પર્વો ઉત્સવો સમયા ઉજવાવી, જનતામાં ઉત્સાહ ઉભરાવ્યો. ભવ્ય મંદિરો, અહિંસાત્મક યજ્ઞો, વિશુદ્ધ પૂજા વિધાન, પારણા, હિંડોળા, વસંત પંચમી, જળ ઝીલણી અને રામનવમી વગેરેના સમારંભો કરી શ્રીજીએ જનતાને ઉમંગી કીધી. ભાવ હિંડોળે હિંચકાવી પ્રજાને ઉત્સાહ પાયો અને સંસારને સજીવન કીધો. તો ભગવાન સ્વામિનારાયણે ઉત્સવોની ઉજવણી દ્વારા ગુજરાતની પ્રજામાં એક નવચેતન લાવી દીધેલું. અને આ સૌ ઉત્સવોમાં વિશેષ કરીને જ્યારે પુષ્પ દોલોત્સવ આવવાનો હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણ દરેક સંતો ભક્તોને જ્યાં ઉત્સવ સ્થળ હોય ત્યાં એકત્રિત થવાનું આહવાન આપતા. ભગવાન સ્વામિનારાયણ કેવળ ફાગણવદ પડવાના દિવસે જ નહીં, પરંતુ ક્યારેક ક્યારેક વસંત પંચમીના દિવસે પણ રંગોત્સવ ઉજવતા. અને આ જ્યારે દિવસો આવે ત્યારે સંતો ભક્તો એમને ખ્યાલ હોય કે હવે શ્રીજી મહારાજ આપણને રંગે રમાડશે, એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી નાથ કહે સુણો દાસ, આ તો જાય છે ફાગણ માસ, ગાવો ફાગને ધૂમ મચાવો, નાવે ફરી અવસર આવો, કરો રમવા તણો સમાજ, એમ બોલ્યા રાજી થઈ રાજ, પછી સંતે કર્યો સારા જામ, હોળી હરીશું રમવા હામ. બધા સંતો ભક્તો શ્રીજી મહારાજને કહેતા કે મહારાજ આ ફાગણ મહિનો જઈ રહ્યો છે અને તમે અમને સૌને ફાગ રમાડો, અમારી સાથે હોળી ખેલો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પણ સંતો ભક્તોનો આ ભાવ એ જાણીને આ રીતે સર્વેને કહેતા કે હવે આ ઉત્સવ માટે સારામાં સારો આપણે બંદોબસ્ત કરવો. સંતો બધા હરિભક્તોને પણ અગાઉથી વાત કરીને સજ્જ કરતા. એનું પણ વર્ણન કરતા ભક્ત ચિંતામણીમાં નોંધાયું છે, સંત સર્વે રહ્યા ગુજરાત, કરે હરિજન આગે વાત, સહુ કરી લિયો ઘરકાજ, હમણાં કરશે ઉત્સવ મહારાજ. બધા સંતો હરિભક્તોને અગાઉથી ચેતવતા કે જે કંઈ ઘરના કામકાજ એ બધા આ રીતે આપ સૌ પૂરા કરી લેજો. હવે ફાગણ મહિનો આવે છે, વસંત પંચમી આવે છે, મહારાજ જરૂર રંગોત્સવ કરશે. અને હરિભક્તો પણ પોતાના વ્યવહારિક વ્યાવસાયિક કાર્યોને આ રીતે બધા અનુકૂળ કરી અને ઉત્સવની અંદર પહોંચી જતા. પરંતુ શ્રીજી મહારાજ દરેક સંતો ભક્તોને ઉત્સવનો સારામાં સારો લાભ મળે તે માટે સ્થળની પસંદગી, સામગ્રીઓનો બંદોબસ્ત, રમવાની પદ્ધતિ, આ બધાનું સુંદર આયોજન કરાવતા. શ્રીજી મહારાજે પોતે સંતોને વાત કરી, સંતો શોધો સુંદર ઠામ, ઓણ કરીને હુતાશની
એવું ગોતી કાઢો કોઈ ગામ. મહારાજે સંતોને કહ્યું કે કોઈ એવી સુંદર જગ્યા એ આપ સૌ શોધો, જેથી ત્યાં રંગોત્સવ ખેલવાની સૌને ખૂબ મજા આવે. સ્થળની સાથે જે રંગોત્સવમાં સામગ્રીઓ વપરાવાની હોય એનું પણ કેવું ઝીણવટભર્યું આયોજન મહારાજ કરતા, એનું વર્ણન હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં સદગુરુ આધારાનંદ સ્વામીએ નોંધ્યું છે. જ્યારે સંવત 1872ના વર્ષે શ્રીજી મહારાજે વરતાલની અંદર આ ઉત્સવ કરવાનું વિચાર્યું, ત્યારે તેઓએ ભાઈ રામદાસ સ્વામીને અગાઉથી એક પત્ર લખ્યો. એ પત્રની વિગત આપણા ગ્રંથોમાં નોંધાઈ છે. મહારાજ લખે છે કે હુતાશનીના 5 દિવસ પૂર્વે અમે આવીશું. ભારે રંગોત્સવ કરવો છે, તે માટે 20-25 ગાડા કેસુડા મંગાવજો. નવા વાંસની પિચકારી બનાવજો. તેને માટે 5 ગાડા વાંસ લઈ આવજો. જરૂર પડે તો બીજા પછી લેજો. ઘોડાસર અને ઠાસરા બાજુ આ વાંસ માટે અમે પત્રો લખ્યા છે. 10 ગાડા ગુલાલ મંગાવજો. સંતો હરિભક્તોને પત્રો લખી બોલાવજો. માંદા ઘરડા સૌ આવે એમ કહેજો. દ્વારકા, કચ્છ, મારવાડ અને ગ્વાલિયરમાં પત્ર લખજો. નિમાડ અને ખાનદેશમાં તેમજ સુરત, મુંબઈ, પૂના, દીવ અને માંગરોળ સુધી અમે પત્રો લખ્યા છે. હર કોઈ પ્રકારે ભક્તો અમને સંભાળે અને તેમનો ઉદ્ધાર થાય તેટલા પ્રયોજનથી આ મોટો ઉત્સવ કરવો છે. તો શ્રીજી મહારાજ સ્વયં આમંત્રણ પત્રો મોકલતા. એ ઉત્સવ માટે જરૂરી ગુલાલ, પિચકારી બનાવવા માટે વાંસ, આ બધાની વ્યવસ્થા એ શ્રીજી મહારાજ પોતે કરતા. વળી રંગ ભરી નાખવા માટે હોજ બનાવવાનું આયોજન પણ મહારાજની નજર બહાર ન રહેતું. એ હોજમાંથી ગળા ભરીને, ચરો ભરીને, મોટા મોટા પાત્રો ભરીને પાણી, રંગ વગેરે ઉલેચવાની વ્યવસ્થા પણ શ્રીજી મહારાજ કરાવતા. અને જણ જણ પ્રત્યે જુજવી પિચકારી કરાવી પ્રીતશું. એક એક વ્યક્તિને પોતાને વ્યક્તિગત પિચકારી મળે એવું આયોજન શ્રીજી મહારાજ કરતા. કારણ કે 2 જણ વચ્ચે એક પિચકારી હોય તો પેલો પિચકારીથી રંગતો ત્યાં સુધી બીજાને બિચારાને રાહ જોવી પડે. મહારાજને એ પોસાય નહીં. દરેક ઉત્સવમાં એક સરખી રીતે સંમેલિત થાય એવો એમનો આશય રહેતો. તો આ રીતે મહારાજ બધી જ આ વ્યવસ્થા કરાવતા. એકવાર સારંગપુરની અંદર શ્રીજી મહારાજે નાથા ભાવસાર અને બોટાદના એક ભક્તને આખી રાત જાગીને રંગ તૈયાર કરવાનું કહ્યું. એ ભક્તોએ રંગ તૈયાર કર્યો, પરંતુ મહારાજ જ્યારે જોવા પધાર્યા ત્યારે એમને રંગ ખૂબ ઘાટો લાગ્યો. એટલે શ્રીજી મહારાજ કે આમાં ઉત્સવ રમવામાં મજા ન આવે. આમાં પાણી ઉમેરી રંગને માપસરનો કરો, જેથી કરીને રંગોત્સવની અંદર રંગ ખૂટે નહીં. કારણ કે મહારાજની પ્રકૃતિ કેવી હતી તો એનું વર્ણન કરતા સંતો નોંધે છે કે રંગે રમતા અને પીરસતા ખૂટે ત્યારે અમને આનંદ રહેતો નથી. કોઈ પણ વસ્તુ આપવામાં ખૂટે એ અમને ગમતું નથી. આ મહારાજની પ્રકૃતિ. પીરસવામાં પણ ખૂટે એમને ગમે નહીં, રંગોત્સવમાં રંગ ખૂટે પણ એમને ગમે નહીં. એટલે વ્યવસ્થિત આ રીતે રંગોત્સવ માટેની બધી તૈયારીઓ કરાવી. પછી બાંધી 2ની મંડળી વળી શ્યામ સખા સજ્જ થયા. પછી સામ સામે મહારાજ એકબીજાની જોડ બાંધે અને એ રીતે જોડની અંદર રંગોત્સવનો કાર્યક્રમ એ રીતે શરૂ થાય. પછી 10-20 સખા લીધા, 2 ટોળા બરાબર કીધા. બંને પક્ષે સરખે સરખા માણસો રહે, કોઈ બાજુ વધઘટ ન થાય, જેથી બંને પલ્લા સમતોલ રહે અને રંગોત્સવનું સુખ આવે એ પ્રકારની આખી ગોઠવણ થઈ જાય. ત્યારે સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર, જ્યારે જમી લીધું જીવને ત્યાં આવીને ઘેરિયા જને. અને મહારાજ પોતે ભોજન પૂર્ણ કરી રંગોત્સવ માટે પધારે તો બધા સખા સંતો ભક્તો બધા તૈયાર ઊભા હોય. સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર. મહારાજ જમી લે એટલી વાર. જેવા મહારાજ જમીને બહાર મેદાનમાં આવે અને આપણે રંગોત્સવ શરૂ કરીએ એ રીતે બધા સંતો ભક્તો રાહ જોતા. અને મહારાજ પોતે સ્વયં એ પહેલાં એક મુઠ્ઠી ગુલાલ ભરી અને ઉડાડે એ રંગોત્સવ શરૂ થયાની નિશાની. અને જેવી મહારાજની મુઠ્ઠીમાંથી ગુલાલ છૂટે અને સામ સામે બધો રંગોત્સવ મંડાય, એનું પણ વર્ણન કરતા સંતોએ નોંધ્યું છે કે પછી સખા સજ્જ થયા, વળી થઈ રમવાની છૂટ, તઈએ મોહને મોરથી નાખી ગુલાલની મૂઠ.
ગુલાલ ભરીને મહારાજે ઉડાડ્યો અને એ પ્રકારે રંગોત્સવ જામ્યો. અને કેવો રંગોત્સવ થતો તો નિષ્કુળાનંદ સ્વામી લખે છે, નાખે રંગ બહુ નાથજી, જન ઉપર જીવન પ્રાણ, ચાલે પિચકારી ચહુ દિશે, વળી જાણ્યું મંડાણો મેઘ, આંખ નદીએ ઉઘાડવા, વહે શેડ્ય સમૂહનો મેહ, ત્રિકમ ભરી ભરી ત્રાસળા, નાખે રંગ કેસર તણો. જાણે વરસાદની પ્રચંડ ધારાઓ એ આકાશમાંથી વરસતી હોય એ રીતે મહારાજની પિચકારીમાંથી રંગ છૂટતો અને આંખ નદીએ ઉગાડવા, સામેવાળાને આંખ ઉગાડી રાખવી એ મુશ્કેલ પડી જાય એ રીતે શ્રીજી મહારાજ એ દેહમાર પિચકારીમાંથી એ રંગ પોતે ચલાવતા અને તાકી મારે પિચકારીઓ મુખ ઉપર અલબેલ, કિચડ થયો ભૂમિ ઉપરે, ચાલી છે રંગની રેલ. અને શ્રીજી મહારાજ પોતે એવી પિચકારીઓ ચલાવતા, એની સામે સંતો ભક્તો પણ એવી રંગડાની રેલો વાળતા કે કિચડ થયો પૃથ્વી ઉપરે. પૃથ્વી ઉપર તો પાણી પાણી આ રીતે બધું થઈ જાય. અને પછી આ રીતે શ્રીજી મહારાજ રંગોત્સવ પૂર્ણ કરી સંતો ભક્તો સાથે નદી, તળાવ, સરોવર જ્યાં હોય ત્યાં પોતે સ્નાન કરવા માટે પધારે. તો આ રીતે અદ્ભુત અલૌકિક બધા રંગોત્સવનું સુખ એ શ્રીજી મહારાજ પોતાના હરિભક્તોને આપતા. અને રમતા રમતા રંગમાં વળી પોર દોય વહી ગયા. 2 પ્રહર એટલે કે 6 કલાક સુધી આ રંગોત્સવની આ રીતે જમાવટ થતી. તો કેટલું બધું સુખ એ શ્રીજી મહારાજ એ સૌને આ પ્રસંગે આપતા, એનો આપણને ખ્યાલ આવે. અને એની અંદર મહારાજને એટલો બધો ઉમંગ આવતો કે ચડી ગરદી ગુલાલની ઘાટી, ફેંકી ફાંટું બાય જામાની ફાટી. મહારાજ પોતે મુઠ્ઠીમાં ગુલાલ ભરી ભરી એટલા વેગથી સૌ પર ફેંકે તો મહારાજે જે જામો પહેર્યો હોય એટલે કે જે શરીર ઉપર વસ્ત્ર પહેર્યું એની બાંય ફાટી જાય. આ પ્રકારે મહારાજ જોર જોરથી એ સૌ પર ગુલાલ વરસાવે. અને હરિચરિત્રામૃત સાગરમાં તો લખ્યું છે કે શ્રીજી મહારાજ પિચકારી મારતા તો 3 માળ સુધી દૂર એ પોતે જતી. તો આ પ્રકારે એમણે સારંગપુરની અંદર, ગઢડાની અંદર, બોટાદમાં, ત્યાર પછી વરતાલની અંદર, સુંદરિયાણામાં ઠેર ઠેર આ બધા રંગોત્સવોનું સુખ એ સૌ હરિભક્તોને આપી અને ન્યાલ કરેલા. અને આ બધા રંગોત્સવની અંદર એ ભગવાન સ્વામિનારાયણની એ જે મૂર્તિ એ સૌના અંતરની અંદર વસી જતી અને એની અંતકાળે પણ સ્મૃતિ થઈ જાય તો ભક્તોનું કલ્યાણ થાય એ મહારાજનો આશય રહેતો. તો આવા અદ્ભુત રંગોત્સવો એ શ્રીજી મહારાજે પોતે ઉજવેલા. બ્રહ્માનંદ સ્વામી એની સ્મૃતિમાં લખ્યું છે, રંગભર સુંદર શ્યામ રમે. શ્રીજી મહારાજ પોતે રંગની અંદર રસબસ થઈ જાય. હરિભક્તો પણ બધા, સંતો પણ બધા આ રીતે રંગથી તરબતર થઈ જાય અને સમગ્ર આકાશની અંદર એ ગુલાલની લાલીમાઓ છવાઈ જાય. તો આવી પ્રકારે મહારાજે આ રંગોત્સવની આપણી ઉત્સવ પ્રણાલિકા અને ખૂબ જ ઉત્તેજન આપ્યું. એ જ પરંપરાની અંદર આપણા ગુણાતીત સત્પુરુષોએ પણ મહારાજના પ્રાસાદિક રંગથી આપણને રંગ્યા છે. વિશેષ કરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમનો આગ્રહ આપણે સૌ સદ્ગુણોના રંગથી રંગાઈએ રહેતો હોય છે. આ રંગ તો સ્વામીશ્રી આપણા સૌ પર ઉડાડે જ છે, એથી તો આપણને એ તરબતર કરે જ છે. પરંતુ સ્વામીશ્રી હંમેશા આપણને સત્સંગના જે સદ્ગુણો અને આ જીવનના બધા ઉચ્ચ મૂલ્યો એની દ્વારા રંગાઈએ એ માટે પોતે સતત વિચરે છે. અને આ એમનો રંગોત્સવ ન કેવળ ફાગણવદ પડવાના દિવસે પરંતુ વર્ષના 365 દિવસ અખંડ ચાલુ હોય છે. અને ઠેર ઠેર વિચરણ કરી મહંત સ્વામી મહારાજે અનેક હરિભક્તોને સમ સુરતભાવ, એકતા, દાસભાવ, દિવ્ય ભાવ, નિષ્ઠા, નિયમ, નમ્રતા આ બધા રંગોથી રંગ્યા છે. કે ભારતમાં રંગોત્સવ સારંગપુરમાં ઉજવાતો હોય તો સત્પુરુષના સાનિધ્યમાં આ જ્યારે આપણે રંગોત્સવ ઉજવીએ છીએ ત્યારે મહંત સ્વામી મહારાજે સૌના જીવનમાં સંપ સુરત ભાવના કેવા અદ્ભુત રંગો પૂર્યા છે. કારણ કે આપણા ભારતીય ઉત્સવો ન કેવળ આપણને આનંદ ઉપજાવવા માટે છે પરંતુ એક એક ઉત્સવમાં મજાની સાથે મર્મ અને મહિમા પણ સંકળાયેલા છે. તો આજના પુષ્પદોલોત્સવ સાથે સંકળાયેલા પૌરાણિક અને સાંપ્રદાયિક પ્રસંગો દ્વારા આવો આપણે ઉત્સવ મર્મને પામીએ પૂજ્ય વિવેક સાગર સ્વામીના વક્તવ્ય દ્વારા.
ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહેલું છે કે ઋતુનામ કુસુમાકરઃ. વસંત ઋતુ એ ભગવાનની વિભૂતિ છે અને આ વસંતનો મુખ્ય ઉત્સવ એટલે ફૂલદોલ ઉત્સવ. હવે આ ફૂલદોલ ઉત્સવ એની ઘણી બધી એની પાછળ આખ્યાયિકાઓ છે, પરંતુ મુખ્ય એ આવે છે કે જ્યારે ભાગવતના સપ્તમ સ્કંદની અંદર હિરણ્યકશિપુની વાત આવે છે, એ વિષ્ણુ ભક્તિનો બહુ વિરોધી હતો અને એનો પુત્ર જે પ્રહલાદ એ ચુસ્ત ભક્ત હતો અને એને મારી નાખવાના ઘણા બધા એને ઉપાયો કરેલા. છેવટે એની જે બહેન હતી હોલિકા, એની પાસે એક વસ્ત્ર હતું, એ પહેરીને બેસે તો એ અગ્નિની અંદર એ બળે નહીં, એટલે એક પ્રહલાદને ખોળામાં લઈને બેઠી. પણ ભગવાનની એવી ઈચ્છાથી એવું થયેલું કે વસ્ત્ર એનું બદલાઈ ગયું, એટલે હોલિકા બળી ગઈ અને પ્રહલાદને કશું થયું નહીં. એટલે એ હોલિકા છે માયા છે, પ્રહલાદ છે ભક્તિ છે. તો આપણે આ માયાને બાળવી હોય તો ભક્તિ કરવી જોઈએ, એવો એક મર્મ આપણને આમાંથી સમજાય છે. હવે આ દિવસે મનુ ભગવાનની પણ જયંતિ છે, જેમણે મનુસ્મૃતિ આપી છે, જેને આપણે મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ કહીએ કે કઈ રીતે જીવન જીવવું જોઈએ, એ આપણને આ સ્મૃતિ શાસ્ત્રોની અંદરથી પ્રાપ્ત થાય છે. તો આપણે એમાં ધર્મની બધા લક્ષણો કયા છે કે ધૃતિ ક્ષમા દમો સ્નેહ શૌચમિન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્તમ ગૃહ દર્શકમ ધર્મ લક્ષણમ. એટલે કે આ પ્રમાણે આ બધા જે 10 ધર્મના લક્ષણ છે, ધીરજ છે, ક્ષમા છે, સત્ય છે, આ ચોરી ન કરવી વગેરે વગેરે, એ બધા જો પાડીએ તો આપણે માનવ કહેવીએ. બાકી આ બધા લક્ષણો અત્યારે કળીકાળની અંદર લુપ્ત થતા જાય છે. માનવ મટી ગયો છે. પાપાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર અને હિંસા એ બધું વધી રહેલું છે. ત્યારે એવા સમયની અંદર આપણે યાદ રાખીએ વેદનું વાક્ય કે વેદ કહે છે કે મનુર ભાવ, હે માનવ તું માનવ થા. ખાલી આપણે સિંહ પૂછ નથી એટલે માનવ કહે એવું નથી, પણ આપણામાં આવા લક્ષણો નથી એટલે એમણે આવી વાત કરી. આજે જયારે હોળી પ્રગટાવે છે ત્યારે એ વખતે આ બધા ઈંધણ નાખે છે, તો આપણે અસદવૃત્તિઓની હોળી કરવાની છે અને સદવૃત્તિ એને પછી પાણી ફેરવે છે કે સદવૃત્તિઓ અંકુરિત થાય એવી ભાવના રાખવામાં આવે છે. હવે ખાલી કેવળ માનવ થઈને મટી જવાનું નથી, પૂરું થઈ જવાનું નથી, એમાંથી મુક્ત પણ થવાનું છે અને મુક્ત થવામાં વાસનાઓ આપણને નડે છે. એટલે આ દિવસે નરનારાયણ ઋષિ જે ભગવાનનો 8મો અવતાર એનો જન્મ થયેલો અને એમને તપ કરતા હતા બદ્રિકાશ્રમમાં. અખત તપોભંગ કરવા માટે ઇન્દ્રે મેનકા મોકલી, પણ નારાયણ ભગવાને એમની ગુરુમાંથી એવી ઉર્વશી નામની અપ્સરા બનાવી. એ જોઈને મેનકા મોટી પડી ગઈ એનું રૂપ જોઈને, એટલે એમણે કામ દહન કરેલું. એટલે આપણે આટલું સમજવાનું કે આપણે આ ભગવાનને પ્રાપ્ત કરવા હોય આપણે તો વિષયોની હોળી કરવી જ પડે. એટલે એ જ રીતે આ કામ દહન પર્વ કહેવાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ બધું આવી જાય, એનું દહન કરવાનું. એટલે કંઈક આપણે પાડીએ તો કંઈક પામીએ એવું અંદરથી સમજવાનું હોય છે. તો જુઓ, લાડુ બારોટ પાસે અઢળક સંપત્તિ હતી અને આ પ્રમાણે એમને વડોદરા રાજ્યનું વિઝન હતું કે તમે આવો તો તમને રાજકવિનું પદ, 25 ગામનું પરગણું અને હવેલીને બેસવા માટે હાથી મેનો અને સુખપાલ આપીએ. તો એ બધું એમણે છોડી દીધું, કારણ કે એની હોળી કરી દીધી. આ હોળી સમજવાની એટલે વિષયોની હોળી. ભગવાન સ્વામિનારાયણે ભાદરાથી એક પત્ર લખેલો કે મારો પત્ર મળે ત્યારે બધા સાધુ થઈને મને પછી ભુજમાં મળજો. ત્યાં જતલપુર રામદાસભાઈ પાસે સાધુ થઈને તો 18 જણ તો હતા, પણ 19મો જે લગ્નની જ્વારીમાં બેઠેલો અને મીઢોળ સોતો હતો એ પણ કલ્યાણદાસ આ સંઘમાં આવી ગયો અને મહારાજ પાસે સાધુ થયા, જેમનું નામનું નામ અદ્ભુત આનંદ પાડ્યું. શાસ્ત્રીજી મહારાજ એમનો સમાગમ કરેલો, એમનો ફોટોગ્રાફ પણ આપણી પાસે છે. એટલે આપણને થોડો ખ્યાલ આવે કે આવી કેવી હોળી આ બધાએ આ કરેલી. એટલે આજના જમાનામાં પણ પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી સાથે આજે 1300 જેટલા સાધુઓ એ બધા દેશ વિદેશના છે. એમનું ભણતર, એમની બધાની હોળી કરીને આજે આ સંસ્થાની સેવામાં એ બધા કાર્યરત થયેલા છે. એટલે આ પ્રમાણે આપણે જોઈએ
કે આ રીતે કોઈએ કહ્યું છે જલા દે अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे दाना खाक में मिलकर गुली गुलजार होता है. આપણે કંઈક પામી બાળીને આપણે પાછું આ જીવવાનું છે, આપણે આપીને લેવાનું છે, એવો આ માર્ગ છે. જેમ મહેંદી છે આખી લસોટી જાય ત્યારે રંગ આવે, એવી રીતે આપણે આખું બાળી નાખીએ વિષયોની અંદર આપણું આખું વિષય, તો આપણા જીવનમાં ભક્તિનો રંગ આવે. રંગ લાતી હૈ હિના પીસ જાને કે બાદ એમ કહ્યું છે કોઈએ. તો આ પ્રમાણે આવી રીતે આપણે જ્યારે આવું રંગ લાગે ત્યારે આપણા પરમહંસોના પદો જોઈએ તો કેવા સુંદર પદો એમણે હોળીના લખ્યા છે. કોઈ રંગ રાગના કે બીભત્સ કે પછી એવા કઈ બધા ઉત્તેજક પદો નથી, પણ એ પદોમાં તો કેવી દિવ્યતા અને આધ્યાત્મિકતા ભરેલી છે. હમ એસી હોરી હમ ના ખેલે લોગ હસે દે તારી, એસી હોરી હમ ના ખેલે લોગ હસે દે તારી, કે સાબર જંગમ સ્વાંગ ધરી ધરી કોણ ફરે બોરી, હમ તો ના ખેલે એસી હોરી. એટલે એમના અને આ લોકની અંદરથી આ બધું છોડી અને ભગવાનના પાસે જવા માટે આ બધું વિષયો આ બાળવાની વાત આમાં લખેલી છે. આમાં જો આ પિચકારી આવશે તો પછી લૌકિક પિચકારીઓ તો બહુ છે, પણ ના ડારે પિચકારી એસી ના ડારે પિચકારી એસી હોળી હમના ખેલે લોગ હસે રે રારી. પછી કહે છે કે આવી હોળી અમારે લેવડે ના પીછતાવે ના લોક રીજાવે અપનો કામ બિગારી, પ્રેમાનંદ કે વાસુદેવ કી જડત અને પ્રેમ કુમારી. એવા બધા પદો છે. અને એમાં પણ આપણે જોઈએ મીરાબાઈએ તો એક અદ્ભુત પદ આપણને કહ્યું કે બધા લીલા પીળા રંગોથી બધા રંગે છે. તેમણે કહ્યું કે હરિના રંગાવું મેં તો લાલ ના રંગાવું, अपने ही रंग में रंग दे चुनरिया, श्याम पिया मोरी रंग दे चुनरिया. ભગવાનનો રંગ લાગી જાય એટલે પછી કંઈ બાકી રહેતું નથી. એટલે પહેલાં હોળી કરવાની પહેલી વાત આવી, બીજું પછી રંગ લાગી જાય અને પછી ભગવાન રાજી થઈ જાય અને કે માગો માગો જે માગો એ આપો. તો જુઓ ભગવાને વગર માગે ઘણું બધું આપ્યું છે. ગુલાબને માગ્યા વગર સૌરભ આપી છે, મોરને માગ્યા વગર એની ઉપર કલગી આપેલી છે. એવું બધું ઘણું બધું આપેલું છે. પણ મનુષ્યને પણ હાથ પગ કાન નાક બધું આપ્યું, પણ એના હવી એટલા અંદર નાખીએ એટલા સિંચાતા જાય પણ નથી તૃપ્તિ, નથી કદર. માગ્યા જ કરતો હોય છે, માગ્યા જ કરતો હોય છે. પણ હવે એવું માગવું કે જીવનભરની આ ગાગર છલકાઈ જાય, જન્મો જન્મનું દારિદ્ર્ય ટળી જાય, એવું માગવાનું છે. તો જો આવું કોણે માગ્યું તો નચિકેતાએ પણ કહ્યું મૃત્યુંજય વિદ્યા, મારે આ બધા રંગ રાગ સ્ત્રીઓ અને કશું જ જોઈતું નથી. તબે બાબા હા તબ નૃત્ય ગીતે. યમરાજા પણ ખુશ થઈ ગયા, વાહ ખરેખરો માગણીવાળો નીકળ્યો. આપણે જોઈએ કે એવી જ રીતે પ્રહલાદે પણ પોતાના પિતા અને ભગવાન એને ત્રિલોકનું રાજ આપતા હતા કે મારે જોઈતું નથી, તમે મારી ઉપર રાજી થયા હો તો પછી અંગ્રેજોના ગણ થકી મારી રક્ષા કરજો. આવું હોળીના દિવસે આ માગેલું છે. આ સમજવા જેવું છે. એની સાથે આપ જુઓ કે ભગતજી મહારાજ જ્યારે ચંદ્રની સેવી અને એમાં ગોવાળાચંદ સ્વામી રાજી થયા કે જા તને 60,000 રૂપિયા મળશે, ત્યારે કે જુઓ મેં 13 વર્ષ ગોપાળાનંદ સ્વામીનો અને 9 વર્ષ આપનો સમાગમ કર્યો છે, પણ ધરશ્રીમાં સુખ હોય એવું તો મેં સાંભળ્યું જ નથી. માટે મારા જીવને સત્સંગી કરો, ભગવાનથી છેટું ન રહે અને આપણું ધામ ઘર બતાવો. તો આવી માગણી એમણે કરેલી છે. એટલા માટે આપણે ભગવાન પાસે માગવું. 1868માં ભગવાન સ્વામિનારાયણે જ્યારે સારંગપુરની અંદર હોળીનો ઉત્સવ કર્યો અને એ વખતે ત્યાં આ પ્રમાણે આપણે જુગણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર રૂપે તો આ ઓળખાવ્યા, પણ સાથે સાથે ઉત્તર ગુજરાતની બાઈઓ આવી હતી, એમણે પણ આ પ્રમાણે એમને માગવાનું કહ્યું. હવે તમે જુઓ ને ફાગ કહેવાય છે, તો એમણે કહ્યું કે કો ખેલે એસે ફાગ, શ્યામ ચરણ તજી કરનો પડે ને ઘર ઘર મેં અનુરાગ. એની વાત કરી કે સ્વાન સુકર હોય કોણ ફિરે પ્રેમાનંદ મિલે અક્ષરપતિ પૂરન હમારે ભાગ. તો આ પ્રમાણે એ બાઈઓએ માગ્યું કે મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ હમાયા મને ન વ્યાપે. તો આવી મોટી લાંબી પ્રાર્થના છે, પરંતુ એમાં આટલું જ આવ્યું કે ભગવાને કહ્યું કે જો તમે મને નિર્દોષ સમજશો તો બધી આ માયાથી પર થઈ જશો. એવો આશીર્વાદ પણ શ્રીજી મહારાજે એમને એ વખતે આપ્યો. એટલે આ પ્રમાણે આ માગવાનું પણ શીખવું જોઈએ. તો આ વાત આવી, પહેલાં યાદ આવ્યું વિષયોની હોળી કરીએ, પછી ભગવાનનો રંગ લાગે અને પછી ભગવાન રાજી થાય
ત્યારે આ માગવાનું કે તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મને આપશો માં. તો આ પ્રકારનું એ બી માગણીની વાત છે. હવે આ જે હોળી છે એ બધા જુદી જુદી રીતે ખેલતા હોય છે. દિયર ભોજાઈ ખેલે, બીજા ત્રીજા બધાની સાથે એમાં બીભત્સ અને અશ્લીલ ભાવ પણ ભળે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, પ્રેમાનંદ સ્વામી કહે છે કે સો સંત સો હોરી ખેલીએ, ભજન ભક્તિ દ્રઢ હોય, કનક કામિની કે દ્રઢ ત્યાગી, પ્રભુપદ પ્રીત અભંગ. કેવા સંત સાથે હોરી ખેલવાની કે જેનાથી આપણામાં ભજન અને ભક્તિ દ્રઢ થાય. અને એ સંત કેવા હોય કે કંચન કામિની કે ત્યાગી, પ્રભુપદ પ્રીત અભંગ. તેવા સંત અત્યારે મહંત સ્વામી મહારાજ અહીં બિરાજમાન છે. આપણે એની સન્નિધિની અંદર હોરી ખેલીએ છીએ તો આપણા ભાગ્યનો કોઈ પાર નથી. તો આવો એક અદ્ભુત આપણને લાભ મળેલો છે. તેવો લાભ લઈ અને સુખિયા થવું. સ્વામિનારાયણ ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની. નીલકંઠ વર્ણિની નિશ્રામાં, સુરમ્ય વાતાવરણમાં અત્યારે આપણે સૌ આ પુષ્પદોલોત્સવમાં સામેલ થયા છીએ. ત્યારે સૌ પ્રથમ હવે સ્વામીશ્રી આપણા સૌ પર તેઓના આશીર્વાદનો રંગ ઢોળશે. તો હવે સ્વામીશ્રીને આપણે વિનંતી કરીએ કે આજના આ ઉત્સવ પ્રસંગે તેઓના આશીર્વચન દ્વારા આપણને સૌને કૃતાર્થ કરે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વયં મહારાજ ઉત્તર હિન્દુસ્તાનના હતા. એટલે આ ઉત્સવ એમને ખાસ પસંદ કર્યો. અને છેલ છબીલા, રંગીલા, એટલે તો રંગ ઉડાડે, બધું ગમે. અને મહારાજથી લઈને ઠેઠ ગુણાતન ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાહેબ ખૂબ રંગ ઉડાડ્યો છે. અને પ્રમુખ સાંઈ મહારાજે તો રેલમ છેલ કરી બધાને ખૂબ લાભ આપ્યો છે. એ આપણે બધા સાક્ષી પણ છીએ એના બાબતમાં. એટલે આ ઉત્સવ પસંદગીનો છે. એટલે આપણે પણ એમાં ડૂબી જઈએ અને રસબસ થઈ જઈએ, એ જ પ્રાર્થના.